વેલકમ બેક. આજે આપણે મશીન કાલે ચાલવાનું રાતના, તો એના માટે અમે આજે લાઇટ લગાવી દીધી. હવે તમને કેવી રીતના બધું વાયરિંગ કર્યું તમને બતાવું. સો ગાઈસ આ આપણો માઇનસનો વાયર છે ને આ બાજુ પ્લસ. સીધો લઈ ગયા વાયર પાછળ. એક આમાં આટલે ગાડી આપી દીધી, આટલે સ્વિચ આપી દીધી. જો પાછળ અજવાળું બેલર માટે પ્લસ માઇનસ લીધું, સીધો અહીંયા ગાડી આવી દીધું ને. એટલે આનો બી આ બે વાયર ભેગા કરીને પછી જે બેટરીમાંથી જે મેન વાયર આવે તે મેન વાયરના હાથે જોઈન્ટ આપી દીધા. એટલે પછી લાઈટ ચાલુ. આને કે આપણે જુગાડ કરવો પડે, બહાર નીકળી આવેલું છે. આ જુઓ ને આ જુઓ, આ સીધું છે ને હજુ આપણે આમાં ટ્રેક્ટરમાં જો આપણે છે ને આમાં બુશિંગ લખાવવું પડશે, કારણ કે જો આ બુશિંગ ગયેલા છે. તો જો પાછળ એટલે બતાવો. એટલે ગાડી આ ગયેલું, આ બુશિંગ ગયેલું છે એટલા માટે નહીં ચાલુ થાય. એટલે વાયર બે ભેગા થાય પછી ચાલુ થાય. તો ગાઈસ આમાં બી આપણે બીજા ટ્રેક્ટરમાં બી આપણે 5104માં બી આપણે લાઇટ રાખી દીધી. જુઓ આ એક ફોનસંગ, આ બીજો, આ ત્રીજો. આમાં બી આપણે એક ફોકસમાં દીધલો હતો. ફોકસ મતલબ કે લાઇટ તો આખી શું કે આમ રાત અજોડ થઈ જાય. આ 4 લાઇટ પાર્કિંગ લાઇટ. ટેસ્ટ કરીને બતાવી દઉં. આટલે ગાડી સ્વિચ છે. જુઓ અજવાળું. એક જ લાઇટ લાખી છે, હજુ બીજી લાખવાની બાકી. સો ગાઈસ મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. તો રામ રામ.